લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના દાંડિયા બજાર જાંબુબેટ વિસ્તારમાં આવેલી રામવે પ્લાઝાવાળી ગલીમાં એક ફોર વ્હીલર ગાડી શંકાસ્પદ હાલતમાં પડેલી હતી। સ્થાનિક નાગરિકોએ ગાડીની અંદર નજર કરતા એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં દેખાતા તેમણે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાના પગલે રાવપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્રિત કર્યા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરાયેલા આ મૃતદેહને પંચનામું કરી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો। ડીસીપી મંજીતા વણઝારાના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ હિરેન ઠક્કર તરીકે થઈ છે। આરોપી અને મૃતક બંને એકબીજાને અગાઉથી ઓળખતા હતા અને બંને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। ગત રાત્રે બંને જણા એક હોટલમાં સાથે જમવા માટે ગયા હતા, જ્યાં વ્યાવસાયિક બાબતોને લઈને તેમની વચ્ચે તીવ્ર મતભેદો સર્જાયા હતા। આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હિરેન ઠક્કરે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી બાબુસિંહની ઘાતકી હત્યા કરી નાખી હતી। ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે હિરેન ઠક્કરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી। આ ઉપરાંત હત્યાને અંજામ આપતા પહેલાં તેઓ મહેફિલમાં બેઠા હતા કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે। ઘટના સમયે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિન પણ સ્થળ ઉપર હાજર હોવાની વાત મળી રહી છે, પરંતુ તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આ મામલે તપાસ ચાલી રહી છે। આરોપીની પૂછપરછ બાદ તમામ બાબતો ઉપરથી પડદો ઉચકાશે। સમગ્ર જે આ મર્ડરનો બનાવ છે ગઈકાલ રાતનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે અમને જાણ થઈ હતી। મરનાર જે બાબુસિંહ લાલસિંહ ચૌહાણ એની પત્ની અત્યારે ફરિયાદ આપેલી છે અને આરોપી અમે લોકોએ સંયુક્ત ટીમો બનાવીને અરેસ્ટ કર્યો છે। આરોપી હિરેન ઠક્કર છે। મોટિવ શું છે, આમાં શું થયું હશે? આ બંને જણ પહેલાં એકબીજા સાથે પરિચયમાં હતા। હિરેન ઠક્કર અને બાબુસિંહ ચૌહાણ એકબીજા સાથે કેટરિંગના ધંધામાં એકબીજા સાથે કનેક્શન હતું। કેટરિંગના ધંધામાં કોઈ એવા બાબતોથી એકબીજા સાથે મૂંછાતુસી રહેતી તેવું અત્યારે પ્રારંભિક તબક્કે લાગે છે અને એ બાબતે એ લોકોને બોલાચાલી ઉગ્ર બોલાચાલી થતાં હિરેન ઠક્કરે પછી બાબુસિંહનું મર્ડર કરેલ છે। ઘટના પૂર્વે કોઈ દારૂની મહેફિલ મનાવી હતી? અત્યારે હાલ તો તપાસમાં અમને એટલી જાણ થઈ છે કે આ લોકો બંને મિત્રો કોઈ હોટલમાં જમવા ગયેલા। હોટલમાં જમતી વખતે એ લોકોને કોઈ બાબતમાં ચર્ચાચર્ચી થઈ એના કેટરિંગના ધંધા બાબતે। પછી કોણે દારૂ પીધું છે, એના શરીરમાં કમજન છે કે નહીં, પછી અત્યારે હાલ જે ડેડ બોડી છે એના પીએમ રિપોર્ટના આધારે પણ પુષ્ટિ થશે। સાથે સાથે મહેફિલ હતી કે નહીં, જે જગ્યાએ ગયા છે ક્યાંથી દારૂની હાજરી મળે છે કે નહીં, એમ એ લોકો આગળ તપાસ કરીશું, એમાં ધ્યાને આવશે। ક્રિકેટરનું પણ નામ આવે છે મહેફિલમાં? અત્યારે હાલ વાયા પૂછપરછ કરતાં કોઈ ક્રિકેટર છે એનું નામ છે, પરંતુ અમે પુષ્ટિ કરવાની બાકી છે એની હાજરી છે કે નહીં, એના વેરઅબાઉટ ક્યાં છે એની તપાસ આગળ ચાલુ છે। શું નામ છે ક્રિકેટરનું જેની તમને પ્રાથમિક માહિતી મળી? જેકોબ માર્ટિન કરીને કોઈ ક્રિકેટર છે, એની હાજરીની અત્યારે હાલ અલગ અલગ માધ્યમો દ્વારા અમને એની હાજરી જણાય છે, પણ એને શું રોલ છે, એને શું કરેલું હતું, એ સાથે હતો, એને બોલાવવામાં આવેલો છે કઈ હતો, એની તપાસ અમે કરી રહ્યા છીએ। કોઈ નાણાંની લેવડ દેવડમાં હોય અને કેટલા નાણાંની લેવડ દેવડમાં ઘટના બની? આરોપીને અમે અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવીને ડિટેન કરેલું છે। આરોપીની પૂછપરછ ચાલે છે। પૂછપરછ દરમિયાન જે પણ સાચી હકીકત મળશે એના આધારે બીજા કયા લોકો આની સાથે સંકળાયેલા છે, કયા મિત્રો બેસીને પાર્ટી કરી રહ્યા છે, શું બોલાચાલી થઈ છે, કયા સબ્જેક્ટ પર બોલાચાલી થઈ છે, એની અમે તપાસ આગળ કરીશું। બંનેની ઉંમર 40-49નો અત્યારે હાલ આધાર કાર્ડને જોતા લાગે છે। સાથે સાથે બંનેનો વ્યવસાય કેટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલો છે। બંને પહેલાં પણ જોડાયેલા હતા, અત્યારે હાલ પણ એકબીજા સાથે સંકલનમાં કેટરિંગનો વ્યવસાય કરે છે। હિરેને કઈ રીતે એની હત્યા કરી છે અને કયા વેપનનો ઉપયોગ કર્યો? ઘટના સ્થળેથી એની ગાડીમાંથી અમને ચપ્પુ મળેલું હતું। અત્યારે હાલ જે તીક્ષ્ણ ધારદાર વેપનમાં એને ચપ્પુનો યુઝ કર્યો એવું અત્યારે હાલ લાગી રહ્યું છે। એના પછી જો સઘન તપાસ કરતાં બીજા અન્ય કોઈ એફએસએલ દ્વારા અન્ય કોઈ પણ પુરાવા મળશે તો અમે એની તપાસ કરીશું। આ પીએમના આધારે મને લગભગ
3-4 ઘા જેટલા દેખાઈ રહ્યા છે. પછી તો ડિટેલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે એના આધારે કહી શકાય. ચપ્પુ કેટરિંગમાં વપરાય છે એ પ્રકારનું હતું કે ખાસ કોઈ ખુંજર ટાઈપનું? ના એણે આને કેટરિંગમાં યુઝ કરતા હોય એવું ચપ્પુનો એને ઉપયોગ કર્યો હોય એવું અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન પ્રમાણે લાગી રહ્યું છે. આરોપી ક્યાંથી પકડાય છે? અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, LCBની ટીમ, પછી ડિવિઝનની ટીમ, પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો લાગેલી હતી. CCTV, હ્યુમન ઇન્ટેલિજન્સ, અલગ અલગ રિસોર્સિસ દ્વારા અમને આ આરોપી પાણીગેટ વિસ્તારમાંથી અમે એની ધરપકડ કરી હવે રહ્યા આગળનો શું પ્રોસિજર રહેશે? આગળ આની સાથે જે આરોપી છે એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે. સાથે સાથે એની સાથે કોણ સંકળાયેલા હતા, બીજા કયા નાણાકીય વ્યવહારો ચાલતા હતા, અન્ય કોઈ મિત્રોની એણે મદદ લીધી છે કે નહીં, અને બીજી કોઈ વસ્તુનો એનો ઉપયોગ કર્યો છે કે નહીં, બીજા કોઈ એની સાથે સંડોવાયા છે કે નહીં, એની અમે લોકો તપાસ કરીએ. સ્ટેશન પાસે આ લોકો જમવા ગયા અને ત્યારબાદ આજે હિરેન ઠક્કર અને જેકો માટીને છોડીને બાબુજી ચૌહાણ પરત આવી ગયા હતા. એકલા મૂકીને ત્યારબાદ તેને પરત અહીંયા બોલાવવામાં આવ્યો અને ત્યાં હત્યા ગાજી ગયા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો બાબુજી ચૌહાણે અને ચપ્પુ કાઢ્યું એટલે બ્લડ બહાર નીકળતા હત્યાની વાત છે. કાર ચલાવીને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન એનું વીજપુર સાથે એક્સિડન્ટ થયું છે. આ પ્રકારની વાત. હા, બિલકુલ આ વાતની અમે પુષ્ટિ કરી રહ્યા છીએ, કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એ લોકો જમીને પછી ભારત ઘરે આવ્યા હતા. બાબુસિંહ ચૌહાણે હિરેન ઠક્કરને પણ ફોન કર્યો હતો. એકબીજા સાથે ફોન પર વાત હતા. પછી બાબુસિંહ ચૌહાણ એના ઘર તરફ ગયેલો, એટલે ત્યાંની પણ અમે આખી ઘટના સ્થળની તપાસ કરેલી છે. ત્યાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ. ઝપાઝપી બાદ હિરેન ઠક્કરે એને તીક્ષ્ણ હથિયાર વડે એને મારવાનો પ્રયત્ન કર્યો. પછી એને ચપ્પુના ઘા લાગેલા. પછી એણે થોડીક હાલત એની સ્થિર હોય એ ગાડી ચલાવી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એની પછી આ જે ચપ્પુના ઘા વાગેલા, પોતાનું શરીર સક્ષમ ના રહેતા પછી એનો એક થાંભલા સાથે અથડાઈને એક્સિડન્ટ થયું, કારણ કે એની સાથે ઘણી ગંભીર ઇજાઓ થયેલી હતી અને પછી ના જીવી શકે પછી એનું મૃત્યુ થયું છે. એટલે શરૂઆતમાં એક્સિડન્ટ લાગે, એના પછી ધીમે ધીમે આ કડી મળી કે આ